So good morning friends, welcome to my vlogs and આપનું સ્વાગત છે અમારા વ્લોગની અંદર. આપણે ગુજરાતીની અંદર બનાવવાની વાત કરી છે, તો હવે બનશે એટલું ઇંગ્લિશ અને હિન્દીનો ઉપયોગ ઓછો કરીશું. તો ફાઇનલી આપ જોઈ શકો છો અમે અત્યારે આવી ગયા છીએ નાસ્તો કરવા માટે, જે અમારે રૂમની અંદર ઇન્ક્લુડ હતો ટ્રીબોમાંથી, બરોબર છે. તો આપણે ફાઇનલી નાસ્તો કરવા માટે આવી ગયા છીએ અને જોઈ લઈએ નાસ્તામાં શું શું ઓપ્શન અવેલેબલ છે. વી આર પ્યોર વેજ, અમે શુદ્ધ શાકાહારી છીએ, તો અમારે લાયક શું શું વસ્તુ છે એ અમે જોઈ લઈએ. સૌથી પહેલા ચાय कॉफी है, वीडियो बना रहे, चाय कॉफी है। हाँ, 2 शेफ लगे हुए हैं अपना काम करने के लिए। क्या क्या अवेलेबल है तो हम देख सकते हैं, इसमें कुछ नहीं अवेलेबल। ये क्या है? सब्जी है ना। ओके, सांभर है, सांभर। दिस इज ब्रेड, बटर एंड जाम, तरबूज। आमा आमा नहीं पक्का खाली है। ओके ओके तो જોઈ શકો છો, આપ જોઈ શકો છો કે અત્યારમાં પૂરી સબ્જી, તરબૂચ, બ્રેડ, બટર, જામ અને બીજું શું હતું હજી? ચા, દૂધ, કોફી, બસ એટલું. આટલી વસ્તુ અવેલેબલ છે. ટૂંકમાં 4 વેરાયટી આપણા વેજ માટે અવેલેબલ છે, નોન વેજ અહીંયા નથી, એટલે એ બહુ સારી વસ્તુ છે. તો આપણે ફાઇનલી નાસ્તો, હવે એ લોકો આપણને ગરમા ગરમ પૂરી બનાવી દે છે, તો એ પૂરીનો નાસ્તો કરી અને પછી હવે આપણે રેડી થઈ અને આજે ફાઇનલી ફરવા માટે જઈશું. લોકેશન તમને બતાવું. એક આગળ ગડુ હારે વાત કરે છે, ગડુ એની હારે વાત કરે છે. ના, કર લે તું થાય જો એ કહે છે કાં નથી કરતો એમ. લોકેશન અમે જઈ રહ્યા છીએ ફરવા. તો હવે રૂમમાંથી ફ્રેશ થઈ તૈયાર થઈ અને જાય છે ફરવા માટે. શું શું કરશું એના નાના મોટા વ્લોગ બનાવશું અને તમને શેર કરી દઈશું. તો ગાઈસ, અમે ફરવા જવાનું નક્કી કરતા હતા, તો વરસાદ કહે કે મારી ભેગું આવવું છે, તો એ ધોમ ધોકાર આવવા માંડ્યો છે. તો હવે આપણે એને પહેલાં ફરી લેવા જઈ, પછી આપણે ફરવા જાશું. અહીંયા વરસાદની સિસ્ટમ સીધો ચોથા ગેરથી જ ચાલુ થઈએ, પહેલો બીજા ત્રીજા ગેરની સિસ્ટમ જેવું કંઈ છે જ નહીં અહીંયા, બરોબર છે. અને સીધી હેન્ડ બ્રેક ખેંચી લેવાની વાત આવે. જો આમે રહ્યું ને આપણી જાઓ, સુઈ જાઓ તમારી જગ્યાએ એમ તો બધી. ફાઇનલી ગાઈસ, તમે ગોવાનો વરસાદ જોઈ શકો છો. તો અમે આવી ગયા છીએ બાગા બીચ પર. ફાઇનલી વી આર ઓન ફર્સ્ટ પ્લેસ, બાગા બીચ. ચલો. તો ફાઇનલી ગાઈસ, અમે અત્યારે આવી ગયા છીએ બાગા બીચ ઉપર. આપ જોઈ શકો છો કે અત્યારે બાગા બીચ ઉપર ટ્રાફિક છે એ ઘણો શાંત છે. મોન્સૂનની સિઝનમાં તમે અત્યારે અહીંયા આવો તો એનો બેનિફિટ જ એ છે કે તમને રસ છે એ થોડોક ઓછો જોવા મળે અને વ્યવસ્થિત તમે એન્જોય બી કરી શકો છો. હા, અમુક એક્ટિવિટી પ્રતિબંધ હોય છે, પણ તમે અહીંયા સાઈડમાંથી તો નાહી જ શકો છો. આમાં બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક આવી છે, તો અમે વોઇસ ઓવર કરી નાખશું, બરાબર છે. આ છે ગોવાની અંદર, જ્યાં તમે બેસી અને સવારે એવરેજ 600થી 1000 રૂપિયાની આસપાસ, 500થી 1000 રૂપિયાની વચ્ચે અલગ અલગ રેસ્ટોરન્ટની અંદર તમે બહાર બેસી ડ્રિંક કરી શકો છો અને સાથે એમાં જમવાનું બી આવી જાય છે. અને આવી રીતે તમે બેસીને બીચનો આનંદ પણ લઈ શકો છો. તો ફાઇનલી દોસ્તો, આપણે આવી ગયા છીએ અત્યારે બાગા બીચેથી ફરી અને અરપોરા તરફ જઈ રહ્યા હતા. ત્યાં રૂમ ઉપર અમુક વસ્તુને ખરીદી આપણે કરેલી હતી, તો એ મૂકવા માટે જઈ રહ્યા છીએ. તો હવે રસ્તામાં આપણે ભૂખ લાગી હતી અને આપણે જોઈ લીધું છે એક ગુજરાતી રેસ્ટોરન્ટ કે જ્યાં પ્યોર વેજ ખાવાનું બનાવવામાં આવે છે. તમને બતાવી દો એમનું લોકેશન નહીં. બાગા બીચ તરફથી અરપોરા જવા તરફનો રસ્તો તમે જોઈ શકો છો. પ્યોર ગુજરાતી કિચન. કાકાને આપણે બસ સ્ટેન્ડની પાછળ બી હોટલ છે રાજકોટમાં, બરોબર છે. એમનું જ આખું ગુજરાતી રેસ્ટોરન્ટ છે. નાનું નાજુકરું મસ્તીનું સેટઅપ છે. એમનું મેનુ નહીં તમે જોઈ શકો છો.
તમને કોઈ એવી વ્યક્તિ સાથે હોય કે જે લોકો ખાલી પ્યોર વેજ જ ખાઈ શકે છે અને જ્યાં ખાલી પ્યોર વેજ બનતું એવી રેસ્ટોરન્ટ ગોતતા હોય અથવા તો સ્પેશિયલી આપણે કાઠિયાવાડી ચાયની મિસ કરતા હોય કે જે રાજકોટની ચા છે એ આપણને જોતી કરાવતી હોય એ બધું જ અહીં મળી જશે. તો તમે બી જો આવતા કરાવતા હોય આ બાજુ અને પ્યોર ગુજરાતી જમવાનું ઓથેન્ટિક ખાવું હોય ગોવાની અંદર તો સ્પેશિયલી તમને બતાવી દઉં કે સામે વેક્સ મ્યુઝિયમ ને છે ત્યાંથી તમે આવી એક્ઝેક્ટ એમની સામે અને બાગા બીચથી આપણે અરપોરા તરફ જઈએ ત્યાં રસ્તાની અંદર આવશે. મગાવી છે મેગી, પાઉંભાજી અને છોકરાઓ માટે ઇડલી સંભાર. તો અમે ફરીને હવે પાછા ઘરે આવી ગયા હતા ટૂંકમાં એપાર્ટમેન્ટ ત્યાં આપણે રાખેલો છે ત્યાં તમે જોઈ શકો છો મેં થમ્સઅપ બનાવી છે અને સાથે સાથે મેગી બી બનાવી છે. બરાબર. થમ્સઅપ મેડ બાય મી એન્ડ મેગી મેડ બાય માય વાઇફ એન્ડ માય સાલી. કેવી બની છે? આમાં કઈ નવીન કઈ કામ કરેલું નથી એટલે એ સારી જોઈએ કારણ કે બીબીની અંદર ઓલરેડી બધી વસ્તુ આવે જ છે. ડુંગળી ટમેટા ને બધું નાખ્યું. ના એ માટે હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. તમે ઝીણી ઝીણી ડુંગળી અને ટમેટા સુધારી બટર નાખ્યું. બટર બી રેડીમેડ આવે છે ખાલી છરીથી કાપીને નાખવાનું હોય છે. મસાલો નાખ્યો. તો આપણે ત્યાં મેગી બનાવીને ખાઈ છીએ અને પછી પાછું જવું છે પંજીમ બાજુ ક્રૂઝનું. કેવી બની છે? મેગી ખાવી જોઈએ. સારું. સાથે સાથે આપણે વેફર બનાવેલી છે હોમમેડ ખાઈ રહ્યા છીએ. આ તો શું ઘરે બીજું કંઈ પેકિંગ નહોતું એટલે આપણે લેસનું પેકિંગ કરેલું છે બાકી બનાવેલી આપણે જ છે. અલી તો રામ રામ જય શ્રી રામ દોસ્તો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલમાં અમારા બ્લોગ્સની અંદર. આજે છે અમારો ગોવાનો ત્રીજો દિવસ અને ફાઇનલી અમે બધા અત્યારે રેડી થઈ ગયા છીએ નાસ્તો કરવા જવા માટે. અને અમે જે પહેલે દિવસે એપાર્ટમેન્ટ રાખ્યો તો એને કન્ટિન્યુ કર્યો છે રિઝનેબલ પ્રાઇસમાં વિથ બ્રેકફાસ્ટ મળતો હતો એટલે બરાબર છે. તો જો આ બધા રેડી થઈ ગયા છે અને જાય છે નાસ્તો કરવા. અત્યારે વરસાદ બારે ધોધમાર ચાલુ છે બરાબર, છતાં બી આપણે રેઇનકોટ પહેરી અને હવે આજે ગોવાને એક્સપ્લોર કરવા માટે જવાનું છે. આજે વિચાર છે પંજીમમાં જવાનો, સાંજે ક્રૂઝમાં જવાનો અને અત્યારમાં પહેલાં મોરજીમ બીચ જવાનો. મોરજીમ બીચેથી આપણે પંજીમ વયા જઈશું જે લગભગ થાય છે 30 કિલોમીટર અહીંથી ટોટલ બરાબર છે. અને પંજીમની અંદર પછી આખો દિવસ જે વિતાવશું ત્યાં જૂનું ચર્ચ છે, અગોરા ફોર્ટ રસ્તામાં આવશે એ જોતા જશું અને સાથે સાથે ત્યાંથી સાંજે ક્રૂઝનું બુકિંગ થશે. સનસેટ જો ચાલુ હશે તો ક્રૂઝમાં બી આજે જઈ લેશું અને એક દિવસ હજી વધારવાનો પ્રોગ્રામ છે. પહેલાં જોઈ લે આપણે ટિકિટની બુક થાય છે કે નહીં બરાબર છે. એ પછી આપણે રાજકોટ જવા પાછા નીકળશું. બાય બાય. તો ફાઇનલી ગાઈઝ હવે આ લોકો અત્યારે બપોરના 1 વાગ્યા છે ને તૈયાર થઈ ગયા છે. 1 વાગ્યા છે? સોરી 10 વાગ્યા છે ને તૈયાર થઈ ગયા છે સવારના. અને હવે અમે જઈ રહ્યા છીએ ફરવા માટે બરાબર. નાના મોટા બે 12 વાગ્યા છે, વચ્ચેના બે અંદર છે. તો બસ તો ફાઇનલી ગાઈઝ અમે જઈ રહ્યા છીએ ફરવા માટે ગોવાની અંદર. તમારે બી આવવું હોય તો ચાલો. જો હું કે ને देखो तुम्हें तो प्यारा તો ફાઇનલી ગાઈસ અમે આવી ગયા છીએ મોરજીમ બીચ ઉપર, જે એક ટાઈપનો ફોરેનર બીચ પણ કહેવામાં આવે છે. જોઈ શકો છો ભૂરા ભૂર્યું નાય છે. જોઈ શકો છો એકદમ શાંત છે, નથી અહીંયા વરસાદ કાંઈ. આપણે તોય રેનકોટ પહેરીને રાખ્યો છે. તો આ છે મોરજીમ બીચ. એકદમ અત્યારે શાંત છે, જાજુ પબ્લિક નથી, રસ નથી. મોરજીમ બીચની આપણે મુલાકાત લઈ લીધેલી છે, અહીંયા ફોટોસને ક્લિક કરી લીધું છે અને હવે આપણે જઈશું પંજીમ તરફ. તો ફાઇનલી દોસ્તો અમે અત્યારે આવી ગયા હતા અહીંયા પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા છે. આપણે અરપોરાની અંદર છે અને ત્યાં જ આપણે બાજુમાં ગવર્મેન્ટ અપ્રૂવ છે એ બુકિંગ ઓફિસ છે, જ્યાંથી તમે બધી રાઇટ્સને એ કલેક્ટ કરી શકો છો. અને આપણે કહી શકીએ કે ઘણું સારું એવું આપણને એમાં ડિસ્કાઉન્ટ બી લોકો પ્રોવાઈડ કરે છે. જોઈ શકો છો અરપોરા તરફથી આપણે આવીએ એટલે ઇન્ડિયન ઓઇલનો પેટ્રોલ પંપ આવે અને ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપની સામે એક્ઝેક્ટલી આ રીતની તેમની ઓફિસ છે. આ એ ભાઈના નંબર છે, અમોકભાઈના. क्रूज ये सब एक्टिविटीज़ वहाँ पे होती है. ये आप देख सकते हैं.
તો અમે અહીંયાથી બુકિંગ કરાવ્યું છે અને લગભગ 2000 વાળું પેકેજ અત્યારે ઓફ સિઝનના લીધે આપણને 50% જેટલું ડિસ્કાઉન્ટમાં આપેલું છે. તો ફાઇનલી હવે આપણે ક્રૂઝ ઉપર જઈએ. તો ક્રૂઝ બુકિંગ આપણે કરી લીધું હતું ત્યાં અત્યારે આપણે આવી ગયા છીએ. અહીં પાર્કિંગ નહીં કરી દીધું છે અને હવે આપણે સામેની સાઈડમાં ક્રૂઝ ઉપર જવાનું છે. અંદર ક્રૂઝના એના વિડીયો આ તે તમને બધું બતાવશું. તો ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છીએ અત્યારે ક્રૂઝ ઉપર. જો અહીંયા ક્રૂઝ આપણું આ છે. અંદરથી બી તમને એક્સપ્લોર કરીશું. ગો આ લોકો આપણને એક આઇસલેન્ડ ઉપર લઈ જશે અને ત્યાં આપણે વોટર એક્ટિવિટી કરવાની છે. આ સિવાય તમે જોઈ શકો છો અંદર ક્રૂઝ ચાલી રહ્યું છે. એ સિવાય કસીનો વગેરે બી છે. તો ચાલો આપણે ઉપર જઈને બધો વિડીયો બનાવી. નીચેનો છે ડિસ્કોટેકની અને અહીંયાથી આપણે ઉપર જવાનું છે. ચાલો છોકરાઓ. આ બધા કસીનો. વાહ ક્રૂઝમાં ટ્રાફિક જોઈ લ્યો. જગ્યા ઓલરેડી ભરાઈ ગઈ છે વહેલાઈ પહેલા. तो किसी का अगर रिबन खो गया है तो हमारी कोई रिस्पॉन्सिबिलिटी नहीं है. जिसका रिबन खो गया उसके लिए हम लोग कुछ भी नहीं कर सकते हैं. बट आपका जो रिबन हेलो સિદ્ધાર્થ તો ફાઇનલી આજે છે દિવસ ચોથો. અમે નીકળી ગયા છીએ ફાઇનલી તૈયાર થઈ અને આ લોકો બધાએ જોલાપરા પરિવાર રહ્યું એ આમ કહી શકાય કે આપણે અનહેલ્ધી ફેમિલી કહેવાય કે જે 3 જણા માંદા પડી ગયા હતા. તો આજે થોડોક રેસ્ટ કરી અને જો અમે નીકળી ગયા છીએ ફરવા માટે. 3 જણાને ઝાડા ઉલટી થઈ ગયા ને ગુજારા પરિવાર એમ કે લેટ થઈ ગયું છે. પરંતુ હવે આપણે જઈ રહ્યા છીએ અગોરા ફોર્ટ ને એ બાજુ જોવા, પંજીમનું જૂનું ચર્ચ જોવા. કારણ કે હજી આપણે સાઉથ ગોવા તો આખું થઈ જ જશે આ વખતે એવું થશે. તો હવે અમે એનર્જી ડ્રિંક પી લીધું છે એટલે કોઈ માંદું ન પડે અને જઈ રહ્યા છીએ અગોરા. વાહ ભાઈ વાહ, અગોરા બ્રિજ. થેન્ક યુ. હા, તો અત્યારે અમે આવી ગયા છીએ અહીંયા સિક્વેરિયમ જેટીની અંદર બોટ ટ્રીપ કરવા, જેની અંદર એ લોકો આપણને અમુક વસ્તુ બતાવે છે. અગર આપકો ભી यहाँ અગર તમારે જો અહીંયા આવવું હોય સિક્વેરિયમ જેટી અગોરા ફોર્ટની એક્ઝેક્ટ બાજુમાં છે, તો આ એમના છે બરોબર છે. આ 5 વસ્તુ એમાં બતાવે છે. 350 રૂપિયાની ટિકિટ છે. અગોરા ફોર્ટ જાવી રસ્તા ઉપર. બોલો ક્યાં? હા એ રહ્યો વાહ, મન નથી દેખાતો. आप लोग को हुई नहीं, मेरे को भी हुई, मेरे को ज्यादा तकलीफ हुई. તો ફાઇનલી ગાઈઝ અમે અત્યારે આવી ગયા છીએ અગોરા ફોર્ટની અંદર, જ્યાં ટિકિટ લઈ લીધી છે. આપ જોઈ શકો છો એન્ટ્રી ટિકિટ છે 25 રૂપિયા અને આપણે એન્ટ્રી
લઈ લીધેલી છે આગોરા ફોર્ટ ઓછો જગ્યા એન્ટ્રી કરતા હોય તો જ પીવાનું પાણીની બધી વ્યવસ્થા રાખેલી છે. તો ફાઇનલી હવે એન્ટ્રી કરી લઈ. વાહ પગથિયા ન ચડવા હોય તો શોર્ટકટ. ના તો ફાઇનલી દોસ્તો જોઈ શકો છો આપણે આવી ગયા છીએ અત્યારે પંજીમમાં પાછા, જ્યાં ગઈકાલે આપણે બોટમાં બેઠા હતા એની પાછલી શેરીની અંદર અહીંયા ચર્ચ છે. ફોટોગ્રાફી નહીં મનાઈ છે અહીંયા ચર્ચમાં, સો જે કંઈ કરી બહારની સાઈડમાં. બોયઝ ને પ્લીઝ ડ્રેસમાં આટલો હાલે. હા તો ફાઇનલી વાઘા બીચ માટેના નાઇટ આઉટ માટે અમે અત્યારે આવી ગયા છીએ, જ્યાં ગઢુભાઈ 1200 વાળો દારૂ અને નેહા છે એ 1500 વાળો દારૂ પીશે. કોઈ કાંઈ પીવાનું છે હા, અને કિંજલ 2200 વાળો. અને તમે 4500 વાળો. 5000 વાળું તો દૂધ બિયર નહીં પણ મોકટેલ્સ. અમે ઈ જ પીવા. તો ફાઇનલી દોસ્તો આપણે આજે આવી ગયા છીએ, જે એક એક્ટિવિટી આપણે માગતી હતી કે ભાઈ રાતની ગોવાની જે છે એ રોનક શું છે, કેવી હોય છે. બેકગ્રાઉન્ડની અંદર આપ જોઈ શકો છો, બરાબર છે. જરૂર પડશે તો અમે વોઇસ ઓવર કરી નાખશું, બરાબર. બેકગ્રાઉન્ડની અંદર આપ જોઈ શકો છો કે લાઇટિંગ અને ડીજે ચાલુ છે, સાથે બહાર બેસવા માટે અને જમવા અને તમારે કોઈ ડ્રિંક એન્જોય કરવું હોય તો એ બી તમે અહીંયા કરી શકો છો. રાતની ખાલી તમે ત્યાં રોનક જોઈ લ્યો. મોન્સૂન સિઝનના લીધે અત્યારે રાતે 12-1 વાગ્યા સુધી આ બધું ઓપન હોય છે, અથવા તો ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરની અંદર ઇનકેસ તમે આવો છો તો સવારે 4-5 વાગ્યા સુધી બીચ પાર્ટી ચાલુ હોય છે. જે સવારે સંપૂર્ણ બંધ હોય છે, અત્યારે સવારે બી ચાલુ હોય છે, અને રાતે 12-1 વાગ્યા સુધીમાં બધું બંધ થઈ જાય છે. તો ફાઇનલી ગાઈસ આજે અમારો લાસ્ટ ડે હતો. અત્યારે હવે અમારી અહીંથી રાજકોટ માટેની ટ્રેનની ટિકિટ છે. તો ફાઇનલી અમે 4 દિવસ વ્યવસ્થિત રીતે નોર્થ ગોવામાં વિતાવી લીધા છે. હવે સેકન્ડ ટૂર કરશું સાઉથ ગોવાની નેક્સ્ટ ટાઈમ કરશું, બરાબર છે. અમને ખરેખર ખૂબ મજા આવી. પેકિંગ થઈ રહ્યું છે, પેકિંગ કરી અને હવે અમે ટેક્સી બોલાવી અને થીવીમ રેલવે સ્ટેશન તરફ જઈશું. ઘણી વખત ઘણા લોકો પૂછતા હોય છે કે ગોવા આવી ત્યારે એકચ્યુઅલી આપણને ઇઝી શું રહે. જો તમે ગ્રુપની અંદર એમ આવતા હોય તો તમે એપાર્ટમેન્ટ છે એ રેન્ટ ઉપર કરી શકો છો, બરાબર છે. જેમનું ભાડું છે એક દિવસનું રેન્ટ છે એ લગભગ 1500થી લઈ અને 3000 સુધીની અંદર તમને 1 or 2 BHK એપાર્ટમેન્ટ મળી જાય છે. સાથે એ લોકો તમને ફેસિલિટીની અંદર કહું તો આવી રીતના સ્વિમિંગ પુલની આવી જાય છે, બરાબર છે. સ્વિમિંગ પુલની અંદર નાહી ધોઈ શકો છો અને આ પ્રોપર્ટીનો વિડીયો તમે જોઈ શકો છો. તો ફાઇનલી દોસ્તો આપણે આજે આવી ગયા છીએ, જે એક એક્ટિવિટી આપણે માગતી હતી કે ભાઈ રાતની ગોવાની નેક્સ્ટ ટાઈમ કરશું, બરાબર છે. જેમનું ભાડું છે 1000 થી લઈ અને 3000 સુધીની અંદર તમને 1 or 2 BHK એપાર્ટમેન્ટ મળી જાય છે. સાથે એ લોકો તમને ફેસિલિટીની અંદર કહું તો આવી રીતના સ્વિમિંગ પુલની આવી જાય છે, બરાબર છે. સ્વિમિંગ પુલની અંદર નાહી ધોઈ શકો છો અને આ પ્રોપર્ટીનો વિડીયો તમે જોઈ શકો છો.
તમને છતાં એના રિસેપ્શનનું ના તે બધા કાર્ડ તમને બતાવી દઉં છું. ખરેખર એક પ્રોપર્ટી છે એ ટીબોની અંદર છે અને એક અહીંયા જેનું નામ છે તમે જોઈ શકો છો. અમે જ્યાં રોકાણા હતા એક્વા મરીન હોલિડેઝ ગોવા. ફાઇનલી ગાઈસ અમે ચેકઆઉટ કરી રહ્યા છીએ એક્વા મરીનની અંદર. આજે અમારો લાસ્ટ ડે છે ને અમે કેબ બુક કરી લીધી છે. તો હવે ફાઇનલી અમે જઈ રહ્યા છીએ. ચાલો બાય. કેવો રહ્યો ગોવાનો પિકનિક તમારું? મજા આવી. ઓનલી નોર્થ ગોવા જાજુ ફર્યા છે અને પંજીમ સિટી સુધી. બસ સાઉથ ગોવા બાકી છે. નેક્સ્ટ ટાઈમ હવે જાય ગોવાની ટ્રીપ કરી ક્યાં ત્યારે સાઉથ ગોવા. તો ટેક્સી આવે એટલે અમે રવાના થઈશું. તો ફાઇનલી દોસ્તો અમે 24 કલાકની મુસાફરી કરી અને ફાઇનલી સ્વીટ હોમ સીટ રાજકોટ પહોંચી ગયા છીએ. હવે ઘરે જઈ જમી કરવી અને 24 કલાકનો એક નાનો એવો આરામ છે. કાલથી પાછા હતા એ ને એ. કાલથી આપણે પર્સનલી રોજ મિની વ્લોગ મૂકવાનું ચાલુ કરશું. જે ડેઇલી વ્લોગ છે એ મૂકવાનો ચાલુ કરશું. બાય. બાય.